જય શ્રી કૃષ્ણ. ભગવાન શિવને પ્રિય એવા આ શ્રાવણ માસમાં શિવ મહાપુરાણના કંઈક શ્લોકોને આપણે બધા જોઈ રહ્યા છીએ, ત્યારે આજે ભગવાન શિવજીને પ્રિય એવા બિલી વૃક્ષનું, બિલી ફળનું અને બિલ્વ જે પત્ર છે એના વિશેની વાત કરવી છે. મિત્રો, શિવ મહાપુરાણ આપણને બહુ જુદી વાત કરી રહ્યા છે. એ એવું જણાવે છે કે જે વ્યક્તિ બિલ્વ વૃક્ષના મૂળમાં લિંગ સ્વરૂપ મહાદેવજીની પૂજા કરે છે એ વ્યક્તિ ચોક્કસ શિવપદને પ્રાપ્ત કરે છે. અને સાથે સાથે બિલ્વ વૃક્ષના મૂળમાં બનેલા એ ઉત્તમ થાળાને જે વ્યક્તિ જલથી પરિપૂર્ણ ભરી દે છે એ વ્યક્તિને જોઈને પણ શિવજી ખૂબ પ્રસન્ન થાય છે. શિવજીના આ શિવ મહાપુરાણમાં એવું જણાવ્યું છે કે જે વ્યક્તિ બિલ્વ વૃક્ષની નીચે આદરપૂર્વક દીપમાળાનું દાન કરે છે એ વ્યક્તિને જીવનમાં તત્વજ્ઞાનથી સંપન્ન એવી બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને અંતે શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. બિલ્વમૂલે દીપમાલામ યહ કલ્પયતિ સાદરમ સ તત્વજ્ઞાન સંપન્નો મહેશાંતર્ગતો ભવેત. અને ત્યારબાદ એક વિશેષ વાત જે આપ સૌને ખૂબ ગમશે એવી વાત કે જે વ્યક્તિ બિલ્વ વૃક્ષના મૂળમાં એટલે બિલી વૃક્ષની નીચે કોઈ શિવ ભક્તને ભોજન કરાવે છે એને કરોડો મનુષ્યોને ભોજન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. વ્યાસજી એવું લખે છે કે બિલ્વ મૂલે શિવરતમ ભોજયેદ યસ્તુ ભક્તિતઃ એકમ વા કોટિ ગુણિતમ તસ્ય પુણ્યમ પ્રજાયતે. એક જ વ્યક્તિને જમાડો તો કરોડો વ્યક્તિઓને જમાડ્યાનું ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ એ ભોજન એ બિલ્વ વૃક્ષની નીચે હોવું જોઈએ. અને જો એ વ્યક્તિને તમે ઘી અને દૂધથી મિશ્રિત એવું અન્ન એટલે કે ખીર ખવડાવો તો કોઈ દિવસ આ દાન કરનારો વ્યક્તિ છે એ દરિદ્ર રહેતો નથી. એટલે કાઠિયાવાડમાં એવી કહેવત છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો, એટલે કે જ્યાં અન્નદાન છે ત્યાં ભગવાન ખૂબ પાસે છે. તો શિવ મહાપુરાણ પણ આ વાતને સમર્થન આપે છે અને શિવ ભગવાનની કૃપા પણ આપણી ઉપર આ દાન કરવાથી ચોક્કસ ઉતરે. તો આવી જ કંઈક વાતો લઈને ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ.